ચોમાસા બાદના વરસાદે શિયાળુ રવિ પાકને વ્યાપક નુકસાન થતા સરકારે પાક નુકસાનીના સર્વે કરવા કરાયેલ આદેશને પગલે વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં આજે રવિવાર રજાનો દિવસ હોવા છતાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી। રાજ્યમાં ચોમાસા બાદના વરસાદે કહેર મચાવ્યો છે, જેમાં સૌથી વધુ માર જગતના તાત ધરતીપુત્ર ખેડૂતને બેઠવાનો વારો આવ્યો છે। તૈયાર ખેતીના પાક જે સમય એટલે કે કમોસમી વરસાદ અવિરતપણે વરસતા ખેતીમાં થયેલ નુકસાની અંગે સાવલી સહિતના ધારાસભ્ય રાજ્ય સરકાર કે જે નુકસાનીનો સર્વે કરવા આદેશ કર્યા હતા અને ગઈકાલે 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પ્રાંત કચેરીએ પાક નુકસાનીના સર્વેના કર્મચારીઓ, તલાટીઓ, ગ્રામસેવકો સાથે બેઠક યોજી સૂચન કર્યા હતા। જે બાદ આજે રવિવારની રજાનો દિવસ હોય તો પણ સમગ્ર પંથકમાં સર્વેની કામગીરી કરતા જોવા મળ્યા હતા। સાવલી પંથકમાં દિવેલા પાક, કપાસ, તમાકુ, સોયાબીન અને ખાસ કરીને ડાંગરમાં વ્યાપક નુકસાન થયું છે। આજે તાલુકાના કરચિયા ગામે પણ ગ્રામસેવક દ્વારા પગે ચાલીને ખેતર જઈ ગામના સરપંચ સહિત ખેડૂતોને બોલાવી સર્વેની કામગીરી હાથ ધરી હતી કે જેથી ખેડૂતોને પ્રોસેસ પૂર્ણ કરી ઝડપી સહાય ચૂકવાય તે માટે સરપંચે આભાર વ્યક્ત કર્યો હતો। ગઈકાલે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે તાલુકા સેવા સદન ખાતે મિટિંગનું આયોજન કર્યું। તેમાં તલાટી અને ગ્રામસેવકને બધાને મામલતદારથી લઈ ટીડીઓ સાહેબને બધાને રજૂઆત કરી અને કાલે વહેલી તરીકે સર્વે થાય તે માટે આજે રવિવાર હોવા છતાં મારા ગામમાં ગ્રામસેવક ને પસવા કરચિયા બેનને સર્વે કરી અને કપાસ, ડાંગર, સોયાબીનને જે નુકસાન છે એનું વહેલું છે કે સર્વે કરી ને મારા દિવેલા ને મારા ગામને વહેલી તકે સર્વે કરી એ માટે રજાનો દિવસ હોવા છતાં ગ્રામસેવકે હાજરી આપી તે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ અને અમારા ગ્રામસેવકને આભાર વ્યક્ત કરું છું। ઇકબાલ લુહાર સાથે સીએન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।